નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે મજામાં હશો? આજે આપણે ચેપ્ટર 2 નું અંતિમ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 11 એ ભણવા જઈ રહ્યા છે અને એમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. એ આપણે અત્યારે સારી રીતે સમજવાનો છે. તો એ સમજવા માટે કેપેસિટરમાં ઉર્જા, સંગ્રહિત ઉર્જા એટલે શું? તો તમે જાણો છો કે કેપેસિટરમાં જે બે પ્લેટ હોય છે, બે સુવાહક હોય છે, એ સુવાહકની અંદર જે ઉર્જા સંગ્રહિત હોય છે એનો અર્થ થાય છે કે કેપેસિટરની એક પ્લેટ ઉપરથી વિદ્યુતભારને બીજી પ્લેટ પર લઈ જવામાં આવે તો ત્યારે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય અંદર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને એને કહેવાય છે કેપેસિટરની ઉર્જા. તો હવે એ સમજવા મેં બે આકૃતિ અહીંયા બોર્ડ ઉપર દોરેલી છે, એ આપણે પહેલા સમજી લઈએ તો તમને વધારે સમજ પડશે. ધારો કે આ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ શરૂઆતમાં સુવાહક 1 અને આ સુવાહક 2 આ બંને વિદ્યુતભાર વિહીન છે, એટલે કે આના પર કોઈ વિદ્યુતભાર નથી એવું ધારી લઈશું. હવે સુવાહક 2 ઉપરથી તબક્કાવાર સૂક્ષ્મ વિદ્યુતભારને સુવાહક 1 ઉપર લઈ જઈશું. તો એ દરમિયાન એકનું સ્થિતિમાન ઊંચું હોવાથી 2 ની સાપેક્ષમાં તે વિદ્યુતભારની વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને એ જે કાર્ય છે એ કાર્ય એ આ કેપેસિટરમાં ઉર્જાના રૂપમાં સંગ્રહ પામશે. તો આવી રીતે સૂક્ષ્મ વિદ્યુતભારને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જઈ અને સૂક્ષ્મ કાર્ય શોધીશું અને એ જે સૂક્ષ્મ કાર્ય મળે આવા દરેક વિદ્યુતભારને લઈ જતા એનો સરવાળો કરીશું અને એનું સંકલન કરતા આપણને આ કેપેસિટર પર થતું કાર્ય મળે અને એ કાર્યને કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો ચલો આપણે સમજીએ કે કઈ રીતે આ સૂત્ર ઉર્જાનું તારવી શકાય. તો એના માટે આપણે ધારીશું કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સુવાહક 1 ઉપર Q ડેશ વિદ્યુતભાર છે પ્લસ Q ડેશ અને સુવાહક 2 પર માઇનસ Q ડેશ વિદ્યુતભાર છે. એટલે આ બંને વચ્ચે આના પર ધન વિદ્યુતભાર છે, આના પર ઋણ વિદ્યુતભાર છે, તો આ બંને વચ્ચે કંઈક સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે. એટલે ધારો કે V ડેશ છે એટલે કે અહીં સ્થિતિમાનનો તફાવત V ડેશ. તો V ડેશ બરાબર શું થશે? તો C બરાબર Q બાય V. તો V બરાબર Q બાય C. હવે અહીં કેટલો વિદ્યુતભાર છે? Q ડેશ ભાગ્યા શું લઈશું? કેપેસિટન્સ C. તો કોઈ એક તબક્કે આપણે તબક્કાવાર કામ કરવાનું છે, એટલે કોઈ એક તબક્કે આ પરિસ્થિતિ છે કે આ બંને વચ્ચે સ્થિતિમાન તફાવત Q ડેશ બાય C છે અને વિદ્યુતભાર આના પર Q ડેશ છે, આના પર માઈનસ Q ડેશ. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ ને સુવાહક 2 ઉપરથી સુવાહક 1 તરફ સ્થાનાંતરિત કરવામાં આવે છે અને કાર્ય શોધવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે ધારીશું કે સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ ને સુવાહક 2 પરથી સુવાહક 1 પર એક તરફ સ્થાનાંતરિત કરતા થતું કાર્ય. હવે એ કાર્યને નામ આપીશું ડેલ્ટા W, કારણ કે વિદ્યુતભાર સૂક્ષ્મ હોય તો અહીંયા થતું જે કાર્ય છે એ પણ સૂક્ષ્મ હોય. હવે તમે વિદ્યુત સ્થિતિમાનનો અર્થ જાણો છો, એકમ વિદ્યુતભાર પર કાર્ય. તો કેટલો વિદ્યુતભાર છે અહીંયા? ડેલ્ટા Q ડેશ, જેને અહીંથી આમ લઈ જવામાં આવે, ધન વિદ્યુતભાર છે. આ ધન વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ ને લઈ જવામાં આવે. તો આ V ડેશ ગુણ્યા ડેલ્ટા Q ડેશ એને કહેવાય સૂક્ષ્મ કાર્ય, એટલે કે V ડેશ ગુણ્યા ડેલ્ટા Q ડેશ આને કહેવાય સૂક્ષ્મ વિદ્યુતભારને એકથી બીજી પ્લેટ પર લઈ જતા થતું કાર્ય, સૂક્ષ્મ કાર્ય. હવે આવા ઘણા બધા તબક્કાઓ દ્વારા અહીંયાથી વિદ્યુતભારને લઈ જવામાં આવે છે અને આવા કાર્ય શોધવામાં આવે છે. તો આવા બધા જ કાર્યનો સરવાળો એટલે એનું ટૂંકું સ્વરૂપ સંકલન, એટલે કે આપણે આનું સંકલન કરવામાં આવે તો આપણને કુલ કાર્ય મળે. એટલે
સંકલન કરતા કુલ કાર્ય મળે તો આનું સંકલન કરતા W એટલે કે આપણને શું મળશે? કુલ કાર્ય. હવે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે? કેપિટલ Q જેટલો. તો Q' માંથી મારે Q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે એટલે કે ટૂંકમાં 0 માંથી Q. શરૂઆતમાં વિદ્યુતભાર શૂન્ય હતો, વિદ્યુતભાર વિહીન પ્લેટ હતી. હવે Q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો મારે 0 થી Q દરમિયાન જે સૂક્ષ્મ કાર્ય થાય એનો સરવાળો કરવો પડે. એટલે મારી લિમિટ શું થશે? 0 લોઅર લિમિટ અને Q એ અપર લિમિટ. આવી રીતે તમારે બાઉન્ડ્રી લખવી પડે. હવે આની અંદર કિંમત મૂકતા 0 થી Q. હવે અહીંયા V' ની કિંમત Q' by C છે. એટલે કે અહીંયા Q' by C into ડેલ્ટા Q' અહીંયા લખી નાખીએ કે V' ને બદલે Q' by C અને into ડેલ્ટા Q'. હવે આનું સંકલન C અચળ હોવાથી સંકલનની બહાર આવશે એટલે અંદર Q' નું સંકલન થશે. ઇન્ટિગ્રેશન ઓફ Q'. તમે ઘાતનો નિયમ ભણી ગયા સંકલનમાં. x ની એક ઘાત હોય તો એની 1 + 1 ભાગ્યા 1 + 1 એટલે x ની 2/2 આવું એનું સંકલન થાય. x ની n ઘાત હોય તો એનું સંકલન થાય x ની n+1/n+1. એ નિયમ અનુસાર Q' ની એક ઘાત છે એટલે Q' ની 2/2 1 + 1 ભાગ્યા 1 + 1 એટલે Q' ની 2 ઘાત ભાગ્યા 2 ઘાત. આવી રીતે એનું સંકલન થશે. અને જો આ બાઉન્ડ્રીને દૂર કરવામાં આવે Q અને 0 તો પહેલા Q લખાય અપર બાઉન્ડ્રી એટલે સૂત્ર થશે Q² ભાગ્યા 2 માઈનસ હવે 0 લખાય Q' ના બદલે એટલે 0. તો આનું સાદુરૂપ થાય Q² ભાગ્યા 2C. આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે Q વિદ્યુતભારને સુવાહક 2 પરથી માઈનસ સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર લઈ જતા થતું કાર્ય એ Q² ભાગ્યા 2C. તો આ રીતે આપણે કાર્ય શોધી શકીએ. હવે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે એટલે આ કાર્ય સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે. એટલે તમે અહીંયા આ W ના બદલે તમે U પણ લખી શકો. એટલે અહીંયા આને સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ કહેવાય કે આ કાર્ય જેટલી ઊર્જા સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. એટલે આને U વડે પણ તમે દર્શાવી. સ્થિતિ ઊર્જા એટલે U. હવે આ સૂત્રને મારે વિવિધ સ્વરૂપે લખવું હોય કે આ Q અને C ના સ્વરૂપમાં છે તો મારે આ સૂત્રને C અને V ના સ્વરૂપમાં વોલ્ટેજના સ્વરૂપમાં લખવું હોય તો તમે જાણો છો કે C = Q/V. તો અહીંયા Q = CV મૂકતા C² V² ભાગ્યા 2C એટલે એક C ઉડી જાય એટલે સૂત્ર થાય ½ CV². આ બીજું સૂત્ર. અને ત્રીજું સૂત્ર કે આમાં C = Q/V મૂકતા અહીંયા Q/V મૂકો તો એક V ઉડી જશે એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર થાય ½ અને Q × V. તો આવી રીતે સ્થિતિ ઊર્જાનું સૂત્ર વિવિધ 3 રીતે તમે લખી શકો છો. તો આ ત્રણે સૂત્રો આપણે યાદ રાખીશું. પહેલું સૂત્ર સ્થિતિ ઊર્જાનું કેપેસિટરમાં સંગ્રહિત Q²/2C. બીજું સૂત્ર ½ CV² અને ત્રીજું સૂત્ર ½ QV. તો ત્રણેય સૂત્ર આપણે યાદ રાખીશું. બોર્ડની એક્ઝામમાં આ સૂત્ર પરથી MCQ પૂછવામાં આવે છે. જો તમને Q અને C આપ્યા હોય વિદ્યુતભારનો જથ્થો અને કેપેસિટન્સ આપ્યા હોય તો આ સૂત્ર પરથી સરળતાથી સ્થિતિ ઊર્જા શોધી શકો. જો તમે C અને V આપ્યા હોય કેપેસિટન્સ અને વોલ્ટેજ આપ્યા હોય કેપેસિટરના અને સ્થિતિ ઊર્જા શોધવાનું પૂછે તો આ સૂત્રથી સરળતાથી તમને સ્થિતિ ઊર્જા મળે. અને ધારો કે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન આપ્યું હોય અને સ્થિતિ ઊર્જા શોધીએ તો આ સૂત્ર પરથી તમે ગણતરી કરી શકો. તો ત્રણેય સૂત્રનું મહત્વ પોતાની રીતે છે. એવું નથી કે આ સૂત્ર વાપરો ત્યારે આની તમે ગમે તે સૂત્ર વાપરી શકો છો પણ સરળતા ખાતર આપણે આ 3 સૂત્ર યાદ રાખીશું જેથી સ્થિતિ ઊર્જા આપણે સારી રીતે સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ 2 માં કે આ સ્થિતિ ઊર્જા કયા સ્વરૂપમાં હશે તો અહીંયા મેં વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. આ પ્લસ અને માઈનસની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય છે અને એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આ ઊર્જા સંગ્રહિત હોય છે. એટલે આને વિદ્યુત સ્થિતિ ઊર્જા કેપેસિટરમાં રહેલી ઊર્જાને બીજા એક નામથી પણ ઓળખી શકાય વિદ્યુત સ્થિતિ ઊર્જા કેમ કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય છે એટલે આને એ રીતે પણ આપણે ઓળખી શકીએ છીએ. ચલો તો આ વાત થઈ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. હવે
આના પર આધારિત એક નાનો ટોપિક છે કે આ કેપેસિટરમાં જે ઉર્જા છે એ એકમ કદ દીઠ ઉર્જા કેટલી એ આપણે સમજીએ, એને ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. તો હવે આપણે ભણીએ કે કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા. કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા, જેને સ્મોલ યુ એટલે કે ઉર્જા ઘનતા આવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો હવે આ માટે આપણે ધારી લઈશું કે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ a છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. તો આ જે કેપેસિટર છે એ કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહાયેલી હશે? તો હમણાં આપણે ભણ્યા આગળ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? U બરાબર q² ભાગ્યા 2c. જો q વિદ્યુત ભાર હોય કોઈ એક પ્લેટ ઉપર અને કેપેસિટન્સ c હોય તો સૂત્ર થાય U બરાબર q² ભાગ્યા 2c. હવે તમે પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા જાણો છો કે સિગ્મા બરાબર q બાય a. તો આ સૂત્ર પરથી q બરાબર શું થશે? સિગ્મા ગુણ્યા a, પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે આ પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. આટલો અહીંયા મૂકી દઈએ આ સૂત્રમાં તો સ્થિતિ ઉર્જા થશે સિગ્મા a નો વર્ગ ભાગ્યા 2 અને જે c છે કેપેસિટન્સ, તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આગળની થિયરીમાં તમે ભણી ગયા આગળના લેક્ચરમાં કે c એટલે એપ્સિલોન 0 a ભાગ્યા d. આવું સૂત્ર તમે ભણી ગયા છો. હવે આનું સાદુરૂપ આપતા સિગ્મા સ્ક્વેર a સ્ક્વેર ભાગ્યા 2 એપ્સિલોન 0 a અને છેદનો છેદ d અંશમાં જશે, d છેદના છેદમાં હોવાથી. તો આનું સાદુરૂપ થતા એક a ઉડી જશે એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર થશે સિગ્મા સ્ક્વેર ad ભાગ્યા 2 એપ્સિલોન 0. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે તમે પૃષ્ઠ ઘનતા કોઈ સમતલ હોય અનંત વિસ્તારનું તો એની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર, તો એ સૂત્ર એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન 0. કેપેસિટીની અંદર જે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? પૃષ્ઠ ઘનતા ભાગ્યા એપ્સિલોન 0, જે આપણે આગળ આની સાબિતી આપેલી છે. તો આ સૂત્ર પરથી અહીંયા સિગ્મા બરાબર e એપ્સિલોન 0 આ સૂત્રમાં લખતા u બરાબર શું થશે? અહીંયા e એપ્સિલોન 0 નો વર્ગ ad અને ભાગ્યા 2 એપ્સિલોન 0. હવે આનું સાદુરૂપ અહીંયા e સ્ક્વેર એપ્સિલોન 0 નો વર્ગ આ એક એપ્સિલોન 0 જોડે ઉડી જાય એટલે સૂત્ર થાય અહીંયા હાફ એક એપ્સિલોન 0 વધશે, આ e નો વર્ગ વધશે અને અહીંયા ad. અને આ ad ને શું કહેવાય? ક્ષેત્રફળ ગુણ્યા d એટલે કે પહોળાઈ. તો આ કેપેસિટરનું કદ, કેપેસિટરની અંદર જે કદ સમાયેલું હોય છે એને ad કહેવામાં આવે છે. ad એટલે ક્ષેત્રફળ ગુણ્યા d એટલે કે ad ને અહીંયા ad બરાબર v કેપેસિટરનું કદ એવું આપણે આને કહી શકીએ. એને છેદમાં લઈ જવામાં આવે u ભાગ્યા ad. તો સૂત્ર શું થાય? હાફ એપ્સિલોન 0 સ્ક્વેર અને આને એકમ કદ દીઠ ઉર્જા કહેવામાં આવે છે. કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા, ઉર્જા ભાગ્યા કદનો અર્થ શું થાય? કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા અને એને u વડે દર્શાવે એટલે કે u ને કહીશું ઉર્જા ઘનતા અથવા કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનું છે. પરીક્ષાની અંદર આ 2 માર્ક્સમાં પૂછાય કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા સ્મોલ u નું સૂત્ર તારો. તો તમારે આ સ્ટેપ બાય સ્ટેપ મેથેમેટિકલ સ્ટેપ યાદ રાખી અને આ સૂત્રને તારવવાનું. તો સૌપ્રથમ પહેલા ઉર્જાનું સૂત્ર લેવાનું. ઉર્જાના સૂત્રમાં સિગ્માની કિંમત સિગ્માના સ્વરૂપમાં q લખવાનું. પછી સાદુરૂપ આપતા જે મળે એમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આ સિગ્મા લખવાનું અને આ રીતે આપણને સૂત્ર મળે. તો આ સૂત્ર એવું દર્શાવે છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર અહીં આવે છે.
એટલે ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આવે છે. બીજો એક પ્રશ્ન આમાંથી વારંવાર પૂછાય કે ઉર્જા ઘનતાનો એકમ જણાવો. તો ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જા ભાગ્યા કદ. ઉર્જાનો એકમ જૂલ અને કદનો એકમ સેમી ક્યુબ, એટલે જૂલ પર મીટર ક્યુબ. તો જૂલ પર મીટર ક્યુબ. ઉર્જાનો જૂલ અને આનો મીટર ક્યુબ. આનું પારિમાણિક સૂત્ર પૂછાય તો જૂલ પર મીટર ક્યુબ કરો તમે તો આનું જે પારિમાણિક સૂત્ર છે એ દબાણના પારિમાણિક સૂત્ર જેવું થશે. એટલે કે m1L-1T-2 આવી રીતે જે દબાણનું પારિમાણિક સૂત્ર છે એના જેવું આનું પારિમાણિક સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ છેલ્લો ટોપિક તમે સમજી ગયા હશો. તો હવે આગળ વધીએ. ઉદાહરણનો એક એક્ઝામ્પલ છે, ન્યુમેરિકલ છેલ્લો એક્ઝામ્પલ, એ આપણે હવે ગણવા જઈ રહ્યા છે. તો ત્યાં સુધી આ સૂત્ર તૈયાર કરી નાખો એટલે આપણને એક્ઝામ્પલમાં સરળ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્રો તૈયાર કરી નાખ્યા હશે. હવે કેપેસિટરની ઉર્જા ઉપર આધારિત આ એક ન્યુમેરિકલ છે, ઉદાહરણનો છેલ્લો દાખલો, ચેપ્ટર 2 નો 2.10. તો હવે આપણે સમજીશું ઉદાહરણ 2.10. રકમ એની ધ્યાનપૂર્વક સમજો. 900 પિકો ફેરાડ. 900 પિકો ફેરાડ. પિકો ફેરાડ એટલે 10⁻12 ફેરાડ. પિકો એટલે 10⁻12 એ પૂર્વક છે. ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જો અહીંયા આકૃતિમાં આ 900 પિકો ફેરાડનું કેપેસિટર છે અને 100 વોલ્ટની બેટરી વડે એને ચાર્જ કરવામાં આવે છે, વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો એ બરાબર, તો અહીંયા થશે એ પહેલા નંબરે કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. એટલે પહેલા વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહ પામશે એ શોધવાનું છે. અને બીજા નંબરે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી આ કેપેસિટર સાથે જે બેટરી જોડેલી છે એને કાઢી નાખવાની અને 900 પિકો ફેરાડેના બીજા કેપેસિટર સાથે આ 900 વાળા જોડે 900 વાળું કેપેસિટર જોડવામાં આવે છે. તો કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? એટલે કે આના જેવું જ કેપેસિટર એની સાથે જોડીએ બેટરી દૂર કરીને તો આમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો પહેલા આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્થિતિ ઉર્જા શોધવાની, પછી આ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જા. ટૂંકમાં આ બંને આકૃતિઓ પરથી આપણે સ્થિતિ ઉર્જા શોધીશું. તો હવે સૌપ્રથમ આપણે એ કે આ 900 પિકો ફેરાડના કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહિત થશે. તો પહેલા આપણે લખી નાખીએ કે આપણને કેપેસિટન્સ આપ્યું છે 900 પિકો ફેરાડ, એટલે 900 ગુણ્યા 10⁻12 ફેરાડ. વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા V 100 વોલ્ટ આપ્યો છે. અને આપણે ઉર્જા શોધવી હોય તો પહેલા Q શોધી નાખીએ કે આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q બરાબર CV, એટલે આ બેનો ગુણાકાર 900 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે કે 9 ગુણ્યા આ 4 મીંડા 10+4 -12 માં ઉમેરતા 10⁻8 ઘાત આટલો વિદ્યુત ભાર થશે કુલમ્બ એકમમાં. તો આટલો વિદ્યુત ભાર આ કેપેસિટર ઉપર જમા હશે. હવે આપણે ઉર્જાનું સૂત્ર વાપરીએ. કેપેસિટરની ઉર્જા તો ઉર્જાનું સૂત્ર શું? તો તમે ભણી ગયા કે હાફ CV². આ સૂત્ર તમે વાપરી શકો છો. આપણે 3 સૂત્ર ભણ્યા ઉર્જાના, Q²/2C, હાફ CV² અને હાફ QV. ગમે તે સૂત્ર તમે વાપરી શકો. આપણે આ સૂત્ર વાપરીએ હાફ CV². તો એમાં CV એટલે કે Q આપણે શોધી નાખીએ તો આમાં એક V ને છૂટો પાડી દઈએ તો હાફ CV ગુણ્યા V આવું લખાય. હવે CV એટલે Q એટલે કે 9×10⁻8, એટલે અહીંયા 9×10⁻8 મૂકતા અને વોલ્ટેજ કેટલો છે 100, એટલે અહીંયા ગુણાકારમાં 100 મૂકતા શું થશે? 9/2 4.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત -8 અને આ +2 -6 અને જૂલ એકમમાં આટલી ઉર્જા પ્રથમ કેપેસિટર ઉપર સંગ્રહિત થયેલી હશે 100 વોલ્ટની બેટરી સાથે જોડતા. હવે નેક્સ્ટ નંબર B.
900 પિકોફેરાડના કેપેસિટર જોડે એના જેવું જ બીજું કેપેસિટર જોડી દે 900 પિકોફેરાડનું બેટરીને દૂર કરીને, તો હવે આમાં ઉર્જા કેટલી? તો હવે એના માટે સૌ પ્રથમ કે બેટરીને દૂર કરતા અને એના જેવું બીજું કેપેસિટર જોડતા અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો કે આનું વિદ્યુત સ્થિતિમાન જે V હતું એ અહીંયા બદલાઈ જશે અને V ડેશ બરાબર આ બંને વચ્ચે સ્થિતિમાન થશે V ડેશ અને આના પર જે વિદ્યુત ભાર હતો આના જેવું બીજું જોડતા વિદ્યુત ભાર પણ અડધો અડધો થઈ જશે. બંને કેપેસિટર સમાન છે એટલે અહીં જે વિદ્યુત ભાર હતો એ આ બંને ઉપર શું થઈ જશે? અડધો અડધો. અને જે વોલ્ટેજ હતું એ પણ અહીંયા શું થઈ જશે? અડધું અડધું. એટલે કે બીજા અર્થમાં આવું કહેવાય કે અહીંયા Q ડેશ બરાબર Q/2 થશે અને આ V ડેશ બરાબર આનું અડધું V/2 થશે. એટલે બે કેપેસિટર સમાંતરમાં હોવાથી અને સમાન મૂલ્યના હોવાથી વિદ્યુતભાર અડધો અને વોલ્ટેજ પણ અડધો અડધો થઈ જશે. હવે દરેક ઉપર કેટલો વિદ્યુતભાર? તો અહીંયા દરેક કેપેસિટર પર વિદ્યુતભાર Q ડેશ બરાબર શું થશે? તો કે આનું કેપેસિટન્સ C ગુણ્યા વોલ્ટેજ V ડેશ. પરંતુ યાદ રાખજો કે અહીંયા Q ડેશ નું મૂલ્ય એ શરૂઆતના વિદ્યુતભાર કરતા અડધું છે અને V ડેશ નું મૂલ્ય એ શરૂઆતના વોલ્ટેજ કરતા અડધું છે. હવે આપણે શું શોધવાનું છે? ઉર્જા. એટલે કે અહીંયા તંત્રની કુલ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા તો કેટલી થશે? તો કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. હવે આપણે એક કેપેસિટરની ઉર્જા હાફ QV, આ સૂત્ર તમે ભણી ગયા છે કે ઉર્જાનું સૂત્ર છે હાફ QV. હવે એક કેપેસિટરની ઉર્જા કેટલી? તો કે હાફ આના પર Q ડેશ વિદ્યુતભાર છે અને વિદ્યુતનો તફાવત V ડેશ એટલે Q ડેશ V ડેશ અને આવા બે કેપેસિટર છે એટલે અહીંયા ગુણાકારમાં 2 આવશે. તો આવું સૂત્ર એ આપણે લખવું પડે. તો આને કહેવાય આ પરિસ્થિતિમાં કુલ ઉર્જા. બે દૂર થાય એટલે અહીંયા Q ડેશ, પણ Q ડેશ એટલે Q/2 અને V ડેશ એટલે V/2 એટલે શું થશે? 2 4 થઈ જશે. એટલે હાફ ના બદલે અહીંયા થઈ ગયું 1/4 QV/4. હવે Q કેટલો? તો જે આગળ શોધી કાઢ્યો તો 9 10 - 8 આવો આપણે Q શોધી કાઢ્યો તો. તો અહીંયા QV, આ QV આખો આપણે શોધી કાઢ્યો તો. તો આ QV જો અહીં લખેલો છે 9 10 - 8 બરાબર. તો અહીંયા લખીશું આ બેનો ગુણાકાર 9 10 - 8 ભાગ્યા 4 એટલે શું થાય? આ બેનો ગુણોત્તર 4 દુ 8 અને 4 પંચા 20 એટલે કે 4.25 2.25 ગુણ્યા અને 10 - 8 કુલમ એટલે કે અને અહીંયા આપણે Q ની કિંમત આપણે 9 10 - 8 મૂકી છે સોરી, અને અહીંયા વોલ્ટેજ પણ ગુણાકારમાં લખવો પડશે 100 એટલે અહીંયા 10 - 6 જૂલ. આને કહેવાય કે નવી સ્થિતિ ઉર્જા. તો એક કેપેસિટર હોય ત્યારે આટલી ઉર્જા 4.5 10 - 6 જૂલ અને બે કેપેસિટર હોય ને U ડેશ નામ આપીએ તો આટલી સ્થિતિ ઉર્જા થશે. તો વિદ્યાર્થી મિત્રો, એક કેપેસિટર હતી ત્યારે જે ઉર્જા છે એના કરતાં બે કેપેસિટર હોય ત્યારે ઉર્જા ઘટી. આના કરતાં શું થઈ? ઉર્જા અડધી થઈ ગઈ. જો 4.5 ના અડધા 2.5 2.25. તો શા માટે ઉર્જા અડધી થઈ? અહીંયા તમે જુઓ, એકની જોડે બીજું કેપેસિટર જોડ્યું તો અહીંયા કોઈ આપણે એવું કાર્ય કર્યું નથી. તો આ વિદ્યુત ઉર્જા અડધી થવાનું કારણ શું? તો એનું કારણ એ છે કે એક કેપેસિટર જોડે જ્યારે તમે બેટરી દૂર કરીને બીજું કેપેસિટર જોડો ત્યારે આ પહેલું કેપેસિટર એ સ્થાયી થવા પ્રયત્ન કરે. એટલે કે ક્ષણિક વિદ્યુતભાર એટલે કે ક્ષણિક પ્રવાહ પહેલા કેપેસિટરથી બીજા કેપેસિટર તરફ વહે છે અને એ વિદ્યુત પ્રવાહ એ વહેતો હોય ત્યારે જે ઉર્જા હશે એ ઉર્જામાંથી અમુક ઉર્જાનું વિદ્યુત ચુંબકીય ઉર્જા એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે અને ઉષ્મા ઉર્જા રૂપે આમાં ઉર્જાનો વ્યય થશે. એટલે કે આ પરિપથમાં પ્રવાહ વહેતો હોય ત્યારે ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં
ઉર્જા એ કેપેસિટર આ કેપેસિટર ગુમાવશે અને આ કેપેસિટર એને મેળવશે. બીજા અર્થમાં કે આ ઉર્જા શું થઈ જશે? અડધી થઈ જશે. ઉર્જા અડધી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે ઉદાહરણ 2.10 સમજી ગયા હશો. તો આજે ચેપ્ટર 2 એ અહીંયા પૂરું થાય છે. અને જો તમને કોઈ મુશ્કેલી હોય ચેપ્ટર 2માં તો મારો વોટ્સએપ નંબર આપણા ગ્રુપમાં છે, તમે એના પર મને કોલ કરી અને જે કંઈ તકલીફ હોય એ પૂછશો તો એનું સોલ્યુશન તમને મળી જશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર 3 એ શરૂ કરીશું. તો ત્યાં સુધી ચેપ્ટર 2 આપણે 11 લેક્ચર એના પૂરા કર્યા છે આજે. તો 11 લેક્ચર જો વારાફરતી જોશો, પહેલું લેક્ચર, બીજું લેક્ચર અને જોડે ટેક્સ્ટબુક રાખીને પહેલું લેક્ચર, બીજું લેક્ચર, ત્રીજું લેક્ચર જો તમે કન્ટિન્યુઅસ જોશો તો લગભગ ટેક્સના બધા જ મુદ્દા, બધા જ દાખલા ઉદાહરણના આપણે કવર કર્યા છે. તો તમે આ ચેપ્ટર સારી રીતે તૈયાર કરી શકશો. તો આશા રાખું છું કે તમે સારી રીતે આ ચેપ્ટર તૈયાર કરશો, 2 વાર નોટમાં લખશો અને તૈયાર કરશો. તો આજે આટલું રહેવા દઈએ છીએ. જય સ્વામિનારાયણ.